શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? શું તેમને આપણા આંસુ દેખાય છે? શું પિંડદાનથી તેમને શાંતિ મળે છે? આજના વિડીયોમાં આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણ અને દેવર્ષિ નારદ મુનિ વચ્ચે થયેલો એક અત્યંત ગહન અને હૃદયસ્પર્શી સંવાદ. આ વાર્તા તમને મૃત્યુ પ્રત્યેનો તમારો ડર દૂર કરવામાં અને તમારા પ્રિયજનોની વિદાયને શાંતિથી સ્વીકારવામાં મદદ કરશે. આ માત્ર એક વાર્તા નથી, પણ એક આધ્યાત્મિક માર્ગદર્શન છે જે આત્માને મુક્તિનો માર્ગ બતાવે છે. આ વિડીયોમાં તમને જાણવા મળશે આત્માની 3 સૌથી મોટી ઈચ્છાઓ, મૃત્યુ પછી પરિવારનો યોગ્ય વ્યવહાર, શ્રાદ્ધ અને પિંડદાનનું સાચું રહસ્ય, શોક અને પ્રેમ વચ્ચેનો તફાવત. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરે તો વિડીયોને લાઇક કરજો, તમારા પરિવાર સાથે શેર કરજો અને આવી જ આધ્યાત્મિક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્તે મિત્રો. જીવનનો સૌથી કઠોર સત્ય મૃત્યુ છે. જાણે કોઈ આપણું પોતાનું આપણને છોડીને જાય છે ત્યારે પાછળ રહી ગયેલા લોકો માટે જાણે આખી દુનિયા થંભી જાય છે. આંસુઓનું ધોધ વહે છે અને મનમાં હજારો સવાલો જન્મે છે કે શું એ આત્માને અત્યારે ઠંડી લાગતી હશે? શું તેને ભૂખ લાગી હશે? શું તે આપણને જોઈ શકે છે? શું આપણા રડવાથી તેમને શાંતિ મળે છે કે બંધન? આજે આ વિડીયોમાં આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણ અને દેવર્ષિ નારદ મુનિ વચ્ચે થયેલો એ અદ્ભુત સંવાદ જે તમારા મૃત્યુ વિશેના દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખશે. અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો, કારણ કે આમાં છુપાયેલું જ્ઞાન તમારા જીવનની શાંતિ માટે ખૂબ મહત્વનું છે. 2. નારદ મુનિની વ્યાકુળતા. દેવર્ષિ નારદ, જેઓ હંમેશા નારાયણના જાપ સાથે ભ્રમણ કરે છે, તેમણે પૃથ્વી પર મૃત્યુની વેદનાને ખૂબ નજીકથી જોઈ હતી. એકવાર વૈકુંઠમાં જ્યારે તેઓ શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર ઊંડી ચિંતા હતી. તેમણે કહ્યું, પ્રભુ, પૃથ્વી પર મેં જોયું છે કે આત્મા પોતાના પરિવારની આસપાસ ભટકે છે, પણ તે તેમને સ્પર્શી શકતી નથી. તે જોયા કરે છે કે જેના માટે તેણે પોતાનું સર્વસ્વ હોમી દીધું. આજે એ જ લોકો તેના ગયા પછી રડતા કકળતા જીવી રહ્યા છે. આ આત્માની પીડા શું છે? તે પોતાના પરિવાર પાસેથી શું ઈચ્છે છે? 3. આત્માની 3 મુખ્ય ઈચ્છાઓ. શ્રીકૃષ્ણનું શાંત અને ગંભીર અવાજ. શ્રીકૃષ્ણે નારદને પોતાની પાસે બેસાડીને સમજાવ્યું, નારદ, આત્માને ન તો ભોજન જોઈએ છે, ન ધન અને ન તો આંસુ. આત્મા માત્ર 3 વસ્તુઓ માંગે છે. પહેલી, સ્વીકૃતિ, કે તેનું જવું સ્વીકારવામાં આવે. પરિવાર જ્યારે મૃત્યુને નકારે છે ત્યારે આત્મા બંધનમાં ફસાય છે. બીજી, કૃતજ્ઞતા, કે તેનું જીવન વ્યર્થ નથી ગયું. પરિવાર તેમના માટે આભારી હોવો જોઈએ. ત્રીજી, વિદાય, કે તેને પ્રેમથી આગળ વધવા દેવામાં આવે. જો પરિવાર કહે કે અમે તારા વગર નહીં જીવી શકીએ, તો આત્માને લાગે છે કે મારા કારણે મારા સ્વજનો દુઃખી છે અને તે આગળ વધી શકતો નથી. 4. કર્મકાંડ અને ભાવનો તફાવત. નારદજીએ પૂછ્યું, પ્રભુ, શું શ્રાદ્ધ અને પિંડદાનથી આત્મા તૃપ્ત થાય છે? કૃષ્ણે કહ્યું, નારદ, આ માત્ર એક સંકેત છે. પિંડદાન એટલે આત્માને એ સમજાવવું કે તારું સ્થૂળ સંસાર સાથેનો સંબંધ હવે તૂટી ગયો છે. જો તમે માત્ર વિધિ કરો પણ મનમાં મોહ હોય તો આત્મા બંધાયેલ રહેશે. પણ જો તમે શુદ્ધ ભાવથી તેમને વિદાય આપો તો કોઈ મોટી વિધિની પણ જરૂર નથી રહેતી. સાચું શ્રાદ્ધ એ છે કે જીવિત વ્યક્તિ પોતાના કર્તવ્યો નિભાવે અને શાંતિથી જીવે. 5. શાંતિનો માર્ગ અને નિષ્કર્ષ. કૃષ્ણે હસીને કહ્યું, નારદ, મૃત્યુ અંત નથી, એક મુક્તિ છે. જ્યારે પરિવાર કહે કે અમે તને પ્રેમ કરીએ છીએ પણ અમે તને રોકીશું નહીં, ત્યારે આત્માને સાચી શાંતિ મળે છે. શોકને પ્રેમ ન માનો, પ્રેમ તો મુક્તિ છે. જે ગયા છે તેમને વહાલથી વિદાય આપો અને જે જીવિત છે તેમને જીવવાની પ્રેરણા આપો. 6. અંતિમ શબ્દો. તો મિત્રો, શું તમે આજે આ વાત સ્વીકારશો? જો તમારા ઘરમાં પણ કોઈ ગયું છે તો આજે તેમના માટે રડવાને બદલે એક દીવો પ્રગટાવો અને કહો કે તમે જ્યાં પણ છો ત્યાં શાંતિથી આગળ વધો. અમે તમારા આશીર્વાદ સાથે અમારું જીવન જીવીશું. આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક કરો, જરૂરતમંદ લોકો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.